ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. નોલેજ હબ ગ્લોબલ છેલ્લા 17 વર્ષથી વિઝા કન્સલ્ટન્સીના કાર્યમાં કાર્યરત છે. મારું નામ મનીષ બ્રહ્મભટ્ટ છે. હું નોલેજ હબ ગ્લોબલનો ડાયરેક્ટર છું. અમારા નોલેજ હબ ગ્લોબલમાં અન્ય ડાયરેક્ટર જે છે જેમનું નામ ડૉક્ટર શ્વેતા શર્મા, ડૉક્ટર રિપુદમન શર્મા છે. નોલેજ હબ ગ્લોબલ 2007થી છેલ્લા 17 વર્ષથી વિઝા એજ્યુકેશન કન્સલ્ટન્સી બિઝનેસમાં જોડાયેલા છે. દર વર્ષે અમે લોકો 400થી 500 વિદ્યાર્થીઓને અને કેન્ડિડેટને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ. ફોરેન જવા ઈચ્છતા દરેક કેન્ડિડેટને આજની જે આપણી પ્રેસ મીટ છે એનો મુખ્ય ઉદ્દેશ છે કેનેડા PR કેવી રીતે મેળવવું ઓછા IELTS બેન્ડમાં. એના માટેનો આજનો જે આપણો મુખ્ય ઉદ્દેશ પ્રેસ મીટનો છે તેના માટે આજે આપણે ભેગા થયેલ છે. નોલેજ હબ ગ્લોબલની સ્પેશિયાલિટી એ છે કે કેનેડા જવા માટે ઘણા લોકો સ્ટુડન્ટ્સ વિઝામાં જતા હોય છે, ઘણા વર્ક પરમિટમાં જતા હોય છે. સ્ટુડન્ટ વિઝામાં જવું હોય તો મિનિમમ 6 ઇંચ બેન્ડ દરેક કોઈ પણ કન્સલ્ટન્ટ આખા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં 6 ઇંચ બેન્ડ માગતા હોય છે. વર્ક પરમિટમાં જવું હોય તો પણ એ લોકો 5, 5.5, 6 બેન્ડ માગતા હોય છે. પણ અમે લોકો કેનેડાના PR નોલેજ હબ ગ્લોબલની જે સ્પેશિયાલિટી છે એમાં અમે લોકો કેનેડાના PR ઇન્ડિયાથી ફેમિલી સાથે ફક્ત 5 બેન્ડમાં કરીને આપીએ છીએ. અને જેના માટે કેનેડાના PR નિકિતાબેન પટેલ, વિમલભાઈ પટેલ અને એમના સન આ ફેમિલીને ઓલરેડી કેનેડાના PR મળી ગયેલ છે. એ લોકો આજે આપણી સાથે હાજર છે અને નેક્સ્ટ વીકમાં એ લોકો કેનેડા જઈ રહ્યા છે. PRથી બચવા માટે થઈને ખાસ તો પહેલાં તો તમારે કન્સલ્ટન્સી કેટલા વર્ષથી ચાલે છે એ જાણવું, કન્સલ્ટન્સી કેનેડાના IRCC સાથે કનેક્ટેડ છે કે નહીં એ જાણવું, અને એના કરતાં પણ વધારે જે કન્સલ્ટન્સીએ કેનેડાના PR કરેલા છે, જેમ કે મેં આ લોકોના PR કર્યા છે, આવા જે લોકોના PR કર્યા હશે એ દરેકના રેફરન્સ હશે. તમે કોઈને પણ સાથે કામ કરતાં પહેલાં એની પાસે રેફરન્સ પૂછી શકો છો કે તમે કોઈના PR કર્યા તો અમને કોઈનો રેફરન્સ આપો, અમારી સાથે વાત કરાવો. અને કોઈ પણ જાતના ગેરમાર્ગે દોરાવું નહીં. કેનેડા PR 5 બેન્ડમાં તમારા થઈ જતા હોય છે અને જે આપની સમક્ષ અત્યારે જે બેઠા છે એ લોકોને ઓલરેડી PR મળી ચૂકેલા છે. એટલે વી આર વેરી ગુડ ઇન ધ PR કે તમારે 5 બેન્ડમાં PR લેવા હોય તો એ લોકોને મળી શકતા હોય. એટલે કોઈ પણ જાતની ખોટી ભ્રમતામાં ફેલાવું નહીં અને કોઈ પણ કન્સલ્ટન્ટ પાસે જતાં પહેલાં અને એની પાસેથી કોઈ પણ જાતનું માર્ગદર્શન લેતા પહેલાં પોતે પણ વિચારવું કે શેના માટે એ લોકો કામ આપી રહ્યા છે. પટેલ છે. હું મારા ફેમિલી તરફથી મનીષભાઈ બ્રહ્મભટ્ટ જે છે જેમણે અમારું વિઝાનું કામ પૂરું પાડ્યું છે તેમને હું દિલથી આભાર માનું છું. તથા શ્રી ડાયરેક્ટર એમના જે છે શ્વેતા શર્મા એમનો પણ દિલથી આભાર માનું છું. એમને અમારી પાછળ ખૂબ મહેનત કરી છે કે મેં મારા IELTSમાં ફક્ત 5 જ બેન્ડમાં હતા, તેમાં તેમને મારા વિથ ફેમિલી અહીંયા ઇન્ડિયાથી એમને મને કેનેડા PR કરી આપેલું છે. અને હું બધાને એટલો જ મેસેજ આપવા માગું છું કે જેને બી કેનેડા જવું છે વિથ ફેમિલી તે અવશ્ય મનીષભાઈનો કોન્ટેક્ટ કરો અને એ તમને સાચું અને સારું માર્ગદર્શન આપશે. અને તમારા કેનેડાના PR તમને ઇન્ડિયાથી કરી આપશે એની હું તમને 100% શ્યોરિટી આપું છું. ઓલમોસ્ટ 1 વર્ષની અંદર મારી ટોટલી બધી જ અમારી કામ પૂરું પતી ગયું છે.